નમસ્કાર. ચાલો ફટાફટ જોઈએ જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષાના લેટેસ્ટ સિલેબસનું એકદમ સ્માર્ટ અને ડિટેલ એનાલિસિસ. આપણો મેઇન ટાર્ગેટ છે આ 100 માર્કની OMR પરીક્ષામાં એકદમ સોલિડ તૈયારી સાથે મેદાન મારવાનું. આ 7 વિષયોને આપણે 3 સ્માર્ટ કેટેગરીમાં વહેંચીશું, જેથી તમારો તૈયારીનો રોડમેપ એકદમ ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલા વાત કરીએ આ ગેમ ચેન્જર સેક્શનની, જીકે અને કરંટ અફેર્સ. આ બંને વિષયો મળીને સીધા 20 થી 30 માર્ક્સનું તગડું વેટેજ કવર કરે છે. અહીં છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ અને ગુજરાત સરકારની યોજનાઓ તો ખાસ ગોખી જ નાખજો. હવે આવે છે ક્વિક વિન્સ, એટલે કે એકદમ પ્રેક્ટિકલ અને સ્કોરિંગ વિષયો. જુઓ, આમાં તમારે મહેનત ઓછી કરવાની છે, પણ માર્ક્સ પૂરેપૂરા ખેંચી શકાશે. છે ને જબરદસ્ત? ખાસ કરીને રોડ સેફટી, ફર્સ્ટ એડ અને કંડક્ટરની ફરજો આ તમને 20 થી 30 માર્ક્સ અપાવશે. મોટર વ્હીકલ એક્ટ અને કંડક્ટર લાયસન્સની કલમો તો બસ રટી જ લેવાની છે, સીધા માર્ક્સ છે. ટિકિટિંગનો જમાનો છે ભાઈ, એટલે કમ્પ્યુટરના આ 10 માર્ક્સ તો રોકડા જ સમજવાના, એકદમ ઇઝી. છેલ્લે વાત કરીએ ડિફરન્શિએટર્સની. આ એ વિષયો છે જે તમને ફાઇનલ મેરિટમાં ટોપ પર લાવશે. ગુજરાતી, અંગ્રેજી અને મેથ્સ આ ત્રણે મળીને બીજા 30 થી 35 માર્ક્સ કવર કરે છે. ગુજરાતી વ્યાકરણ માટે ધોરણ 8 થી 12ની GCERT બુક્સ બેસ્ટ છે, પૂરા માર્ક્સ પાક્કા. જો મોટાભાગના લોકો અંગ્રેજી છોડી દેશે, પણ તમે બેઝિક ગ્રામર કરશો તો મેરિટમાં સીધો જમ્પ મળશે. ગણિત અને રીઝનિંગમાં બસ શોર્ટ ટ્રિક્સ અને ડેઇલી પ્રેક્ટિસ જોઈએ. સ્પીડ વધશે તો માર્ક્સ પણ વધશે. તો હવે સમય છે આપણી સ્માર્ટ પ્લેબુકનો. પરીક્ષા કેવી રીતે ક્રેક કરવી, જુઓ આ ટિપ્સ. સૌથી પહેલા હાઈ સ્કોરિંગ સેક્શન ટાર્ગેટ કરો. રોડ સેફટી, કમ્પ્યુટર અને કંડક્ટરની ફરજો આમાં પૂરા ખેંચવાના છે. બીજી ટીપ, જૂના પેપર્સ સોલ્વ કરો. એનાથી ખબર પડશે કે બોર્ડ ખરેખર કેવા પ્રશ્નો પૂછે છે. અને હા, સૌથી મોટી વોર્નિંગ, નેગેટિવ માર્કિંગ વિશે જરાય ભૂલતા નહીં. યાદ રહે, તમારા દરેક એક ખોટા જવાબ પર સીધા 0.25 માર્ક્સ કટ થઈ જશે. એટલે તુક્કા મારવાનું બંધ. જેમાં 100% શ્યોર હો ને એ જ જવાબ ટિક કરજો. તો હવે કોમેન્ટમાં કહો તમે કયા વિષયની તૈયારી ચાલુ કરી. શું આ સ્માર્ટ સ્ટ્રેટેજીથી પાસ થવું અશક્ય છે? બિલકુલ